આજે તો 10 વર્ષ જૂનો ભાઈબંધ મળી ગયો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે તો સવારમાં આવી ગયું ઘરે માંડવીનું મશીન. ગાઈઝ, માંડવી જેને સારી કરવી છે એ કરશે. હું તો આવી ગયો છું કેમ કે મને લાગી જાય તડકો, એટલે હું વહી આવ્યો સુવા. માંડવીના મશીનનો બહુ અવાજ આવતો તેમાં સુવાય તો નહીં ગાઈઝ, તો હું આવી ગયો સુવા. તો સંતામામાં વળતા હતા. પછી તો મેં એક રીલ બનાવી લીધી માંડવીની. જોવો ગાઈઝ, માંડવી તો બહુ સારી હતી ગાઈઝ. ખબર પડી કે માંડવી પણ ઉડી શકે. માંડવીનું કામકાજ પૂરું થઈ ગયું એટલે જોવો ગાઈઝ, બધાની હાલત જોવો તમે. પછી આવી ગયા ગાઈઝ નાવા કહો, કેમ કે બધાની હાલત ખરાબ હતી. ગાઈઝ, મને તો તરતા નતો આવડતો એટલે હું દોડી લઈને કૂદકો મારી ગયો. બાકી નાવું એ તો નાવું, પછી ભલે ને તરતા ન આવડતું કવામાં નાઈને પાછા આવ્યો તો આ ભાઈ લાકડી ફેરવવાની શરૂ કરી દીધી. પછી તો હું અને મારો ભાઈબંધ બે આવી ગયા. દુકાન આવીને મેં મગાવી લીધી વેફર. પછી આવી ગયા પાણીપુરી ખાવા. હું અને મારો હેન્ડસમ બોય જોવો ગાઈઝ તો દર વખતની જેમ પેલા ખાવા માંડ્યું. પછી તો જમી બમીને અમે આવી ગયા પાછા સોડા પીવા. મને તો કોઈ સોડાય ન ભાઈ, મારે હાથે લઈ આ છે નવનીત મામા ને આ છે વનરા. પછી તો બીજા દિવસે અમે સવારમાં નીકળી ગયા બોરડા તરફ, કેમ કે અમારે બોરડા જવાનું. બોરડા જવા તો પેલા ડેડાણથી ખાંભા જવું પડશે અને ખાંભાથી મવા અને મવાથી પછી બોરડા જવું, એવું છે તે ગાઈસ. ખાંભા જતા જતા જોવા મળી ગયું મંદિર. અમે બે દર્શન કરી લીધા. ગઈ કાઢ્યા કરતો તો એ બે હાથ જોડીને દર્શન કરતો હતો. ખતમ. પછી ગઈ ખાંભા ભોગીને અમે આવી ગયા બસમાં. હવે આ બસમાં જાઉં મહુવા અને પછી મહુવાથી બોર. એવું ટ્રાવેલ છે આજનું. પેલા હું વાળ હરકા કરી ક્યાં પતા બસ માં કોઈ લડકી મિલ જાય. જો કે એવું તો નથી કરતા અમે. પછી તો હું જોવા માટે સૌરવ જોશીનો વ્લોગ. તમે પણ સૌરવ જોશીના વ્લોગ જોતા હોય તો ગાઈઝ કોમેન્ટ કરી દેજો. આવો નજારો વ્યૂ અમે જોતા જોતા પોગી ગયા મહુવા. મહુવા તો પોગી ગયા પણ બસ વાળે વધારે ટિકિટ લઈ લીધી ગઈ એટલે અમે અહીંયા ફસાઈ ગયા ગાઈઝ. જવાનું હતું સામે વળી પણ પૈસા ઓલો વધારે લઈ ગયો. હવે પૈસા છે નહીં. પછી તો અમે પૈસાનો જુગાડ કરીને અમે આવી ગયા બસમાં. બસમાં બેઠા હતા, આગળ બેહાડી દીધા ગાઈઝ કેબિન. પણ ગાઈઝ કેબિનમાં વ્યૂ મસ્ત આવતો હતો. આગળનો સનસેટ થતો હતો. ઘડીક જોતા બસ ફૂલ થઈ ગઈ તો હાવ આગળ બેહાડી દીધા. પણ આગળ બેહવાની આવતી હતી મજા ગઈ. પછી તો અમે આવી ગયા બોરડા. બોરડા આવ્યા સાંજ પડી ગઈ હતી. અમને લાગી ગઈ હતી ભૂખ. અમે આવી ગયા મંચુરિયમ ખાવા ગૌતમની દુકાન. મંચુરિયમ તો મસ્ત હતું ગાઈઝ. પણ ખાવું હોય તો પગી જજો કેતનની દુકાને. પછી તો જોવા મળી ગયો 10 વર્ષ જૂનો ભાઈબંધ. તેમાં આવી ગયા બે સોડા પીવા. હું વ્લોગ ઉતારતો હતો તો મારો ભાઈબંધ તો પેલા સોડા પીવા મળ્યો. જો થોડા તો સબર કર લો પણ નહીં. પછી આવી ગયા મારા ભાઈબંધની દુકાને ગાઈઝ. જો ગાઈઝ, આ છે મારો ભાઈબંધ 10 વર્ષ જૂનો નીલેશ. અને વાતું બાતું કરશું તો મિલ જાય કલ કે વ્લોગ મેં તબ તક કે લીએ બાય બાય ગાઈઝ. Thanks for watching.